નમસ્કાર, સિદ્ધુ ન્યૂઝ માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। હું છું આપની સાથે ભાવિકા। આજે સિદ્ધુ ન્યૂઝ માં વાત કરીશું સામાજિક બંધારણ વિશે, જ્યાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજના લોકો એકત્રિત થઈ રહ્યા છે, એકતા બતાવી રહ્યા છે અને એકતાની સાથે સાથે પોતાના સમાજનું આગવું બંધારણ હોય એ માટેની રજૂઆત થઈ રહી છે। કેટલાક સમાજે પોતાના બંધારણ બનાવી પણ લીધા છે, કેટલીક જગ્યાએ ચર્ચા થઈ રહી છે અને હવે એક સમાજ આગળ આવ્યો છે। સમાજ છે પાટીદાર સમાજ। જી હા, ગુજરાતની સૌથી એવી શ્રીમંત જે વ્યક્તિઓ છે જેમાં પાટીદાર સમાજના લોકો હોય છે, તમામ ક્ષેત્રે તમે જુઓ કે પાટીદાર સમાજ એક આગવી ઓળખ ધરાવે છે અને હવે એ સમાજમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણી બધી એવી બદીઓ છે અથવા તો પૈસાનો વેડફાટ થાય છે। સમાજને એકત્રિત કરવાની જરૂરિયાત છે, એક તાંતડે બાંધવાની જરૂરિયાત છે, માટે બંધારણ હોવું જોઈએ અને આ રજૂઆત કરી છે પદ્મશ્રી મથુરભાઈ સમાણીએ। એમણે થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં કેટલાક વિડીયો મૂક્યા હતા અને પછી લોકોને એમાં જોડાવા માટે અપીલ કરી અને એમનો દાવો છે કે મારી જોડે 1000 કરતા વધારે સમાજના આગેવાનો જોડાયા અને એમણે પણ સૂરમાં સૂર પુરાવ્યું છે અને રજૂઆત થઈ રહી છે કે આવનારા સમયમાં અમે એકઠા થઈશું અને બંધારણ બનાવવા માટે અમે આગળ વધવાના છીએ। સવાલ એ થાય કે આખરે કેમ એ બંધારણ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે? શું જે રીતે ઠાકોર સમાજ હમણાં જ રબારી સમાજે બંધારણ બનાવ્યું એને જોઈને હવે પાટીદાર સમાજને લાગ્યું છે કે આપણે પણ એ બંધારણ બનાવવું પડશે? એ જાણવાનો પ્રયત્ન કરીશું, પાટીદાર સમાજના અગ્રણીને પણ જોડીશું, સાથે સાથે મથુરભાઈ સમાણી એમણે શું મુદ્દો મૂક્યો છે, શું રજૂઆત મૂકી છે એ સમજવાનો પણ પ્રયત્ન કરીશું। અને બીજી સૌથી મહત્વની બાબત એ કે શું આ બંધારણની આડમાં સમાજ એકત્રિત કરીને પોતાનો જે પાવર છે એ બતાવવાનો પ્રયત્ન તો થતો નથી ને એને પણ સમજવાનો આજે પ્રયત્ન કરીશું। બિલકુલ, જે પ્રકારે ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું અને ત્યારબાદ બંધારણ ઘડાયું અને ત્યારબાદ રબારી સમાજનું પણ એક સંમેલન એકઠું થયું હતું અને તેમણે પણ પછી બંધારણ નવું બનાવવું જોઈએ, જરૂરિયાત છે તે પ્રકારે સૂર મેળવ્યો અને પછી તેમણે પણ બંધારણ ઘડ્યું। જાગીરદાર દરબાર સમાજ છે તેમના દ્વારા પણ એક બંધારણ રચવા માટે લોકો અગ્રણીઓ ભેગા થયા હતા અને બંધારણ રચવામાં આવ્યું। એક તરફ વિકાસ જોવામાં આવે તો શક્તિ પ્રદર્શન થતું હોય સમાજનું તેવું પણ જોવા મળ્યું હતું। દરેક સમાજના લોકો એક મંચ પર એકઠા થઈ રહ્યા છે અને પોતાના સમાજ રહેલા કુરિવાજો હોય કે પછી ખોટો ખર્ચ થતો હોય તેને અટકાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। સમાજ શિક્ષિત બને, આગળ આવે અને ખોટા કુરિવાજો નાબૂદી સંદર્ભે આ બંધારણ નવું ઘડવામાં આવી રહ્યું છે। આની પહેલા પણ પુરુષોત્તમ રૂપાલા છે તેમણે કહ્યું હતું કે પાટીદાર સમાજમાં નવું બંધારણ બંધાવવું જોઈએ। જે ખોટા પૈસા છૂટાછેડા બાદ આપવામાં આવી રહ્યા છે, ક્યાંક દીકરીના પિતા પૈસા ગણતા હોય એ વાત પાટીદાર સમાજમાં ન શોભે એ પ્રકારની પણ તેમણે વાત કરી હતી। અને હવે ફરી એકવાર પાટીદાર સમાજના નેતા દ્વારા જ પાટીદાર સમાજ એક વ્યક્તિ દ્વારા જ ફરી એકવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે નવું બંધારણ રચાવવું જોઈએ। શું લાગી રહ્યું છે વિકાસ કે ક્યાંક બીજા સમાજના લોકો એકઠા થઈ રહ્યા છે એટલે પાટીદાર સમાજ પણ ક્યાંક પાવર બતાવવા માટે હવે નવું બંધારણ રચશે અને હવે સંમેલન પણ યોજશે? બિલકુલ, એ માટેની તૈયારી થઈ રહી છે ને આ સમાચાર સુરતથી આવ્યા કે જ્યાં પદ્મશ્રી મથુરભાઈ સમાણી એમણે જે અપીલ કરી હતી ત્યારબાદ તેમનો દાવો છે કે સમાજ તરફથી એમને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે। તેમણે સમાજના લોકોનું સમર્થન પણ માંગ્યું હતું। જે મેં કહ્યું, સોશિયલ મીડિયામાં તેમણે એક પોસ્ટ મૂકી હતી અને લોકોના પ્રતિભાવ માંગ્યા હતા। આજે ઘણા બધા સમાજના આગેવાન એમની સાથે જોડાયા અને એમણે એક પત્રથી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। એમણે કહ્યું છે તમે સાથે સાથે તમારા પ્રતિભાવ પણ અમને આપી શકો છો, પણ સવાલ એ છે કે એમણે કોઈ મુદ્દા નથી રિલીઝ કર્યા કે ભાઈ આટલા મુદ્દા પર આપણે કામ કરવાનું છે। એમણે ફક્ત કહ્યું કે આપણું એક આગવું સામાજિક બંધારણ હોવું જરૂરી છે અને એમાં પણ તમને ખબર છે પાટીદાર સમાજમાં લેવા પાટીદાર, કડવા પાટીદાર એ પણ બે અલગ અલગ એક ધારા વહી રહી છે। આમ ભલે કહેવામાં આવે કે બંને સાથે છે, પણ ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે પોલિટિકલ રીતે કે પછી સામાજિક રીતે એમાં પણ બંને એક મંચ પર જોવા નથી મળતા અને શું એ બંનેને આગળ એક સાથે લાવી શકાશે ખરા? એક મોટો સવાલ, જો એ બંધારણ બનશે તો એ બંને જગ્યાએ લાગુ પડશે કે પછી બંનેના અલગ અલગ બંધારણ રહેશે? એ પણ એક મોટો સવાલ છે। ઘણી બધી આમાં વિગતો છે કે આખરે બંધારણની જરૂરિયાત કેમ છે, બંધારણમાં કયા મુદ્દા એમના હોવા જોઈએ, એમના તરફથી શું રજૂઆત થઈ રહી છે અને મુખ્ય એજન્ડા એનો શું છે, તમામ સમજવાનો પ્રયત્ન કરીશું। આપણે થોડી સમયમાં થોડા આગેવાન પણ જોડીશું, પરંતુ એ પહેલા મથુરભાઈ સમાણીએ શું કહ્યું પાટીદાર સમાજના બંધારણને લઈ તે સાંભળીએ। બિલકુલ, મથુર સવાણી દ્વારા હાલ થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાજના જન સુધી આ સંદેશ અને મેસેજ પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તે પ્રયત્ન અંતે છે તે રંગ લાવ્યો છે અને બહોળો પ્રતિસાદ સમાજના અલગ અલગ સંગઠનો તરફથી પણ છે તે હાલ મળી રહ્યું છે। હાલ આપણી જોડે મથુર સવાણી ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। મથુરભાઈ, પત્ર લખ્યો હતો અને પત્રની અંદર આપે જણાવ્યું હતું કે કૂટનીતિ અને જે કુરિવાજોને
કંટ્રોલ કરવા માટે સમાજમાં બંધારણ બનાવવાની જરૂર છે? સમાજના લોકો જે તે પ્રસંગપાત મળતા ત્યારે ઈચ્છા વ્યક્ત કરતા કે ભાઈ જે તે જ્ઞાતિ સમાજોએ ગુજરાતમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો બનાવ્યા છે તો પાટીદાર સમાજે બનાવવા જોઈએ. જે તે સમયે પાટીદાર સમાજ 95% જે ગામડામાં રહેતો હતો આજે 95% શહેરમાં રહે છે. તો આ શહેરમાં રહેતા પાટીદાર સમાજને રીત રિવાજનું બહુ મોટું ભારણ છે. એ ગામડાના રીત રિવાજનો પણ અમલ કરે છે, શહેરના રીત રિવાજને પણ અનુસરે છે અને વિદેશી રીત રિવાજને બર્થડે આપણીને હતો જ નહીં. તો હવે યુવા પેઢીને વિકસિત દેશોના યુવાનોની કમ્પેર કરવાની છે. તો યુરોપ, અમેરિકા, જાપાન જેવા જે દેશો છે એમના યુવાનોની જે જરૂરિયાતો છે એમાં આ ફરજ પડે કે રીત રિવાજ જેવા ખર્ચ નહિવત છે, જ્યારે આપણી ત્યાં બહુ મોટી સંખ્યામાં છે અને દિન પ્રતિદિન એ તગડા થતા જાય છે, વધારે વધારે મોટા કરતા જાય છે. ત્યારે એક વર્ગ આની ચિંતા કરે છે કે ભાઈ સમાજે આજકાલ 5-10 લાખ રૂપિયામાં ઓનલાઈન બિઝનેસ યુવાનો સારા કરે છે 5-10 લાખ રૂપિયાની મૂડીમાં. તો સામાન્ય ઓછી આવકવાળા પરિવારો શા માટે એટલા બધા લગ્નમાં ખર્ચ કરે? બિઝનેસમાં સહયોગ કરી શકે, બિઝનેસમાં એમના બાળકોને સપોર્ટ કરી શકે. તો આ અવસરને પ્રાપ્ત કરવા માટે, દુનિયાની કમ્પેર કરવા માટે, યુવાનોને સહયોગ કરવા માટે, એને બાહ્ય ભારણમાંથી મુક્તિ અપાવવા માટે જે ગુજરાતના જે તે જ્ઞાતિ સમાજોએ રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો, બંધારણો બનાવ્યા છે, આવા પાટીદાર સમાજે બનાવવા જોઈએ. આ એક રાય હતી. તો એ રાય સમાજમાં છે કે નહીં, સમાજ આવું વિચારે છે કે નહીં, સમાજ આવું કરવા માગે છે કે નહીં, એના માટે મેં એક સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો. એ વિડીયો કરોડોની સંખ્યામાં લોકો સુધી ગયો અને લોકોએ આવું કરવું જોઈએ એ માટેના ખૂબ બહોળી સંખ્યામાં પ્રતિસાદ આપ્યો. ત્યાર પછી મેં ગુજરાતના 1000 આગેવાનોને એ નીચેથી આવેલો જે વિષય છે, લોકોનો જે પ્રતિસાદ છે, એના અનુસંધાને 1000 ગુજરાતના સામાજિક આગેવાનને આ પત્ર લખ્યા છે કે આપના સમાજમાં આ પત્રના આધારે કેવી રીતે લોકોને જાગૃત કરી શકાય એ માટે કરો, એ માટે એક વિનંતી કરી છે. અને સાથે સાથે આજે એક સોશિયલ મીડિયામાં બીજો પત્ર લખ્યો છે અને એ આમ લોકોને લખ્યો છે કે તમે તમારા નજીકના સમાજ સંગઠનના આગેવાનોને 5-25-50 લોકો ભેગા મળીને મળો અને આગેવાનોને વિનંતી કરો કે આપણા વિસ્તારમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમ બને એ માટેનું જન સુધી વાતાવરણ બનાવવું પડશે. તો સમાજના આગેવાનો, આમ લોકો હર કોઈ જગ્યાએ બોલતા થાય અને એ પ્રકારનું એક વાતાવરણ બનશે અને તો જ આપણે ગુજરાતના પાટીદાર સમાજને આ પ્રકારના રીત રિવાજ કંટ્રોલ કરવા માટેના બંધારણ બનાવી શકશું. કારણ કે ગુજરાતમાં તો પાટીદાર સમાજના જે રીત રિવાજ છે તેને કંટ્રોલ કરવા જોઈએ એ માટે બંધારણ જરૂરી છે એવો દાવો છે મથુરભાઈ સમાણીનો. અને આ જ અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે પાટીદાર આગેવાન વરુણભાઈ પટેલ જોડાઈ ગયા છે. વરુણભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે હસમુખભાઈ લુણાગરિયા જોડાયા છે, ખોડલધામ કન્વીનર છે. હસમુખભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલા તો વરુણભાઈ, આપનો શું ટેક છે, આમાં શું મત છે? જે મથુરભાઈ સમાણીએ જે અત્યારે એક મોરચો ખોલ્યો છે, પાટીદાર સમાજનું બંધારણ હોવું જરૂરી છે, રીત રિવાજને કંટ્રોલ કરવા જરૂરી છે, એમણે જે વાત તેમણે ગણાવી કે જે 10-15 લાખનો ખર્ચો એમ થઈ જાય, એને તમે બિઝનેસમાં યુઝ કરી શકો છો, જેનાથી સમાજ પણ આગળ આવશે, સમાજનું ભલું પણ થશે. આપનું શું કહેવું છે બંધારણને? ભાગના અલગ અલગ જે પાટીદાર સમાજો છે, જેમ કે સૌરાષ્ટ્રમાં અલગ અલગ ગોળ છે, ઉત્તર ગુજરાતમાં અલગ અલગ ગોળ છે, મધ્ય ગુજરાતમાં અલગ અલગ ગોળ છે સમાજના. તો દરેક સમાજના જે ગોળ કે જે વિસ્તાર છે એમાં અલગ અલગ બંધારણો અને નીતિ નિયમો વર્ષોથી હતા, પણ નીતિ નિયમોનું પાલન ચુસ્તપણે સમય જતા થવાનું બંધ થઈ ગયું કે એમાં આંશિક ઘટાડો થયો. મથુરભાઈની એ વાત સાથે સહમત છીએ કે સમાજમાં એક સામાજિક બંધારણ હોવું, એ વાત એમની 100% સાચી. અને અલગ અલગ સમાજોમાં બંધારણ પણ હતા, એ બંધારણનું પાલન આંશિક દિવસે ઘટતું.
એક યુનિવર્સલ બંધારણ બને એ 100% સારી બાબત છે, પણ સૌથી મહત્વની બાબત એ કે નવી જનરેશન જે જેન ઝી કહેવાય, જે ઇન્ટરનેટની જનરેશન છે, કે અમારા પછીની જનરેશન, એ સમાજ સાથે જોડાયેલી રહે એ મહત્વનું. બંધારણ બનાવીશું પણ બંધારણને પાલન કરવા વાળો વર્ગ તો સમાજમાં જોડાયેલો રહેવો જોઈએ. આજે નવી જનરેશનને તો સમાજ શું છે એ મોટા ભાગે ખબર નથી. શહેરી કલ્ચરમાં સમાજ જીવન ભૂલાઈ ગયું છે અને સમાજના અમે બધા જે કહેવાતા આગેવાનો છીએ, તો સમાજના આગેવાનોએ પણ નવી જનરેશનને સમાજમાં જોડવા માટે એટ્રેક્ટિવ એક્ટિવિટી કરવી પડશે. પહેલું કામ એ છે કે નવી જનરેશનને સમાજ સાથે જોડેલી રાખે. જે સમાજથી વિમુખ થતો જાય છે વર્ગ, એને સમાજથી જોડેલો રાખવો અને બંધારણ એવું બનાવવું કે જેમાં બધાની સગવડ પણ હોય અને એક શિસ્ત, સંયમ અને આ એક પેલું શું કહેવાય, ડેમોક્રેટિક બંધારણ એવી રીતે બનવાનું કે આ કોઈ ભારત દેશનો કાયદો નથી કે આમાં તમે જબરજસ્તી કે નહીં પાલન કરે તો તમે દંડની સજાની જોગવાઈ કરી શકો. બંધારણ એવી રીતનું બનાવવું જોઈએ કે નવી જનરેશન પણ એને સ્વીકારે, જૂની જનરેશન પણ સ્વીકારે અને એક સમન્વય રાખી અને સમાજની ઉન્નતિમાં એ બંધારણ કામ આવે એવી રીતનું એક બંધારણ હોવું જોઈએ. એમાં 100%ની વાત છે. મીનવાઇલ મથુરભાઈએ કીધું કે અમે 1000 જેટલા આગેવાનોનો રિવ્યુ લીધો હશે. અમારો કોઈનો રિવ્યુ તો હજુ લીધો નથી. અમારો રિવ્યુ લેશે ત્યારે અમે એમને કહીશું કે શું શું હોવું જોઈએ. એમને કોનો રિવ્યુ લીધો અને શું વાત આવી છે એમની જોડે, શું ઇનપુટ છે એ મારી જોડે માહિતી નથી, પણ મહત્વની વાત એ છે. અને સમાજના આગેવાનોએ જ્યારે સમાજને તકલીફ પડે ત્યારે એક્ટિવ રહેશે તો લોકો સમાજ સાથે જોડાયેલા રહેશે. ખાલી આપણે સમૂહ લગ્ન કરીશું ને ધાર્મિક મેળાવડા કરીશું, બે જ કામ કરીશું તો નવી જનરેશન સમાજ સાથે જોડાયેલી રહેવાની નથી. એટલે વરુણભાઈ, એમણે એ જે તમે જોઈ લો કે હલ્દી રસમ થાય કે પછી પ્રી વેડિંગ થાય કે બેબી શાવર, એટલે એ સંકેત એમના છે કે આ બધી બાબતોનો ખર્ચ ઘટવો જોઈએ. આવું છું આગળ આપની પાસે, પરંતુ હસમુખભાઈની પહેલી પ્રતિક્રિયા લઈ લઉં. હસમુખભાઈ, આજે મથુરભાઈ સવાણીએ જે મુહિમ છેડી છે, એમણે અપીલ કરી છે કે પાટીદાર સમાજનું પણ એક આવું બંધારણ હોવું જોઈએ, રીત રિવાજને કંટ્રોલ કરવા જરૂરી છે. એ બાબતે આપ શું કહેશો? જી ભાઈ, મથુરભાઈએ ખૂબ સારી વાત કરી છે અને બંધારણની વાત કરી છે, પણ ખરેખર બંધારણ જરૂરી છે. એથી વિશેષ જરૂરિયાત સમાજના લોકોએ સ્વૈચ્છિક આના માટે જાગૃતિ લાવી અને સ્વૈચ્છિક રીતે વગર બંધારણે પણ આમાં પ્રસંગોમાં ખર્ચ ઘટાડવો એ વધારે અગત્યનું છે. બંધારણ બનશે તો એનાથી કોઈ એ બંધારણ એવું કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો નથી કે એ ઠોકી જ બેસાડવાનું, ના થાય તો આમ કરવાનું, ના થાય તો તેમ કરવાનું, પણ એના માટે બંધારણ જરૂરી છે. એથી વિશેષ સ્વૈચ્છિક સમજૂતી જરૂરી છે. નવી પેઢી અને જૂની પેઢી બંને પેઢી વચ્ચેનો જે જનરેશન ગેપ છે એ ગેપ ઓછો કરી અને આવતા દિવસોમાં જે આ પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચાઓ થાય છે, નાના એવા પ્રસંગને ખૂબ મોટું સ્વરૂપ આપવામાં આવે છે, એ ના થવું જોઈએ. કારણ કે આવતા દિવસોમાં આ ખર્ચાઓ અને આ બિનજરૂરી ખર્ચાઓ છે એ લોકોને ખૂબ ભારે પડે છે. દેણા કરીને ખર્ચા કરે છે, માત્ર એક સામાજિક દેખાદેખી અને કમ્પેરિઝન કરવા માટે આવા ખર્ચાઓ કરે છે, જેના લીધે આવનારી પેઢીની કમર ભાંગી જશે દેવાઓથી અને નહીં તો એનો વિકાસ કરી શકે, નહીં તો કોઈ ધંધાકીય રીતે આગળ વધી શકે. એટલે બંધારણ મથુરભાઈએ કીધું બરાબર છે, બંધારણ જરૂરી છે, પણ એથી વિશેષ જરૂરિયાત સમાજની જૂની અને નવી પેઢી બંનેએ સ્વૈચ્છિક રીતે સમજૂતી છે એ વિશેષ જરૂરી છે. બિલકુલ. વરુણભાઈ, આપની પાસે આવવા માંગીશ. વરુણભાઈ, જે પ્રકારે આપે કહ્યું કે જેનઝી જનરેશન, જે ઇન્ટરનેટની આ જનરેશન છે, તેને પણ સમાજની સાથે જોડવાનું કામ કરવું પડશે, તેને પણ ક્યાંક તેના વિચારો મૂકવાનું કામ કરવું પડશે, પરંતુ દેખાદેખીનો જમાનો થઈ ગયો છે. જે પ્રકારે મારા સહયોગીએ કહ્યું કે જે
પ્રી વેડિંગના ખર્ચા થતા હોય કે દેખાદેખીના હલ્દી રસમ હોય, એ પ્રકારના જે અમુક ફંક્શન એડ કરી દેવામાં આવ્યા છે તેમાં ઘણો ખર્ચ થઈ જતો હોય છે. અને જે પ્રકારે હસમુખભાઈએ પણ કહ્યું કે તેમાં જ જનરેશન ક્યાંક ને ક્યાંક અલગ રસ્તા પર જઈ રહી છે અને દીવાદાર બની રહી છે. આપનું શું કહેવું છે? એક મંચ પર જ્યારે દરેક જનરેશન ભેગી થાય ત્યારે આ બાબતે સહમત થશે અને સહમત થાય તેની માટે કયા પ્રયત્નો થશે? મેં બેન પહેલા જ સ્પષ્ટતા કરી કે જે વિચાર છે બંધારણનો એ વિચાર સારો છે, પણ એ વિચાર પ્રેક્ટિકલી વાયેબલ કેટલો, લોકો સમાજ સાથે જોડાયેલા કેટલા રહેશે, સમાજના આગેવાનો લોકો માટે શું કરે અને સમાજ પ્રજા માટે કે સમાજના સભ્યો માટે શું કરે છે, એનીથી નવી જનરેશન સમાજ જોડે જોડાશે. નવી જનરેશન શું સમાજ જોડે ખાલી સમૂહલગ્ન કરવા જોડાશે? નવી જનરેશન શું સમાજ જોડે તમે બનાવેલા બંધારણનું અનુસરવા જોડાશે? જો સિક્કાની બે બાજુ હોય છે, સમાજે જ્યારે એના નીતિ નિયમો બનાવવા હોય તો સાથે સાથે સમાજે સમાજને પણ આપવું પડે. એ માન મોભો મેળવવો પડે છે કે જે માન મોભાની આપણે ગામમાં પહેલા એક અમારે દાદા હોય, હું પાટીદાર સમાજની જ વાત કરું છું, એક મોભી હોય, એ જે કે બંધારણ તો એમની વાત કેમ માનવામાં આવતી હતી? એ ગામ માટે, ગામના લોકો માટે, સમાજના લોકો માટે એટલું દસાતા હતા, 24 કલાક ઉભા રહેતા હતા, ત્યારે સમાજ એમની વાત માનતો. એક એવા સમાજનું નિર્માણ કરવું પડશે કે જે સમાજ માટે કંઈ કરે. સમાજનો આગેવાન રાજનીતિમાં એક્ટિવ હોય એ અલગ વાત છે, રાજનીતિક લાભો લે કે રાજનીતિમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોંગ્રેસ ભાજપ કોઈ પણ પાર્ટીમાં હોય એ અલગ વાત છે, પણ સમાજનો આગેવાન જ્યારે સમાજના પ્રશ્નોની વાત આવે તો સમાજના પ્રશ્નો મક્કમતાથી ઉઠાઈ અને એના પરિણામો લાવવા જોઈએ. ચાહે બિઝનેસના પ્રશ્નો હોય. વરુણભાઈ, મારો બીજો સેકન્ડ ક્વેશ્ચન એ જ હતો કે બંધારણ બનાવવા માટે તમારે બધા પહેલા ભેગા તો થવું પડશે, બધા એક મંચ પર આવવું પડશે, એ સિવાય તો પોસિબલ છે નહીં. તો ક્યારે એ ભેગા થશો કે કેમ? સૌથી પહેલો સવાલ એ છે કે બંધારણ બનાવતા પહેલા, મુદ્દા તૈયાર કરતા પહેલા પાટીદાર સમાજના આગેવાનો એક મંચ પર આવશે કે એક મોટો સવાલ છે? હા, હું એ જ કહું છું કે પહેલા સમાજને જોડવો મહત્વનો હોય. બંધારણ તો હું અહીં બેઠો બેઠો બનાવી દઉં, પણ બંધારણ માનશે કોણ કે બીજું કોઈ બનાવી દે? પહેલા બધાને જોડવા જરૂરી છે અને જોડ્યા પછી સમન્વયથી બધાની અનુકૂળતા હોય એ પ્રમાણેનું એક બંધારણ. નો ડાઉટ આજકાલના લગ્ન, પહેલા પાટીદાર સમાજમાં લગ્ન એ ઉત્સાહનો માહોલ હતો કે હું મારા ઘેર લગ્નની કંકોત્રી આવી, મારે એ લગ્નમાં જવાનું છે, ઉત્સાહ. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે લગ્નની કંકોત્રી આવે, માણસ નિશાસા નાખે, અહીં જવું પડશે. એટલી હદે આપણે અતિરેક કરી નાખ્યો છે. ગમે તેવી ડીશ રાખી હોય, માણસ લગ્નમાંથી નીકળે ને એટલે કે આ જમીન આયનાનું પેટ ડિસ્ટર્બ થઈ ગયું, મજા નહીં, આ કે લગ્નનું ખાઈ ખાઈને કંટાળ્યા. આ શબ્દો છે. આપણે સમાજે એટલી હદે દરેક પ્રસંગનો અતિરેક કરી નાખ્યો, પણ સામે એ નથી કે એ અતિરેકને તમે ફૂલ સ્ટોપ કરી શકો એ સ્થિતિમાં નથી. ધારો કે કોઈ યુવાન એની મહેનતથી લાખો કરોડો રૂપિયા કમાય છે, એને પ્રસંગ એન્જોય કરવો છે, એના માટે જ કમાય છે, તો એને તમે પેલા શું કહેવાય અફઘાની કાયદાથી કંટ્રોલમાં પણ નહીં રાખી શકો. એટલે સમાજમાં એક એવી જનજાગૃતિ લાવવી પડશે, એવો એક ટ્રેન્ડ ઉભો કરવો પડશે. અને જે લોકોએ સ્ટેટસ સિમ્બોલ બનાવી દીધો છે કે જો મેં આ લગ્ન કર્યા, 2,000ની ડીશ રાખી, આ ડેકોરેટર્સ હતો, આવો પાર્ટી પ્લોટ હતો, 4,000 માણસ આવ્યા, એ જે સ્ટેટસ સિમ્બોલમાં જે માણસ પીડાવા લાગ્યા એ સુપિરિયરિટી કોમ્પ્લેક્સની પીડામાંથી મુક્ત કરવા પડશે. સુપિરિયરિટી કોમ્પ્લેક્સની પીડામાંથી મુક્ત થશે. માણસને બધાને પોતાને ત્યાં ધારાસભ્યને બોલાવવા હોય, મંત્રીને બોલાવવા હોય, મુખ્યમંત્રીને બોલાવવા હોય, તામ જામ કરવું હોય, અને ચલો જેની જોડે સગવડ છે, જે ઉદ્યોગપતિ છે, અરબોપતિ છે, ખરબોપતિ છે, તે કરે જ ને બિચારા, એ શું કરવા ના કરે? એમની મહેનતના પૈસા છે, પોતાના દીકરા દીકરીના લગ્નમાં નહીં વાપરે તો ક્યાં વાપરશે? તો સામે એ જરૂરી નથી કે મિડલ ક્લાસ વાળા માણસે પણ પાછળ ખેંચાવું. તમે કે 1000 કરોડ વાળાની કોપી ખિસ્સામાં 1000 રૂપિયા ના હોય, એ ગામના ઉઘરાઈને કરવા જાય તો એક ન્યુસન્સ છે, એક અતિરેક છે. એ ન્યુસન્સ અટકાવવું જ જોઈએ, પણ એના માટે એક માહોલ
બધા આગેવાનોએ, યુવાનોએ બધા ભેગા થઈને માહોલનું નિર્માણ કરવું પડશે. એક માહોલ બનાવવો પડશે ને બધાએ ભેગા થવું પડશે. હસમુખભાઈ, હમણાં તમે જોયું ઠાકોર સમાજ ખૂબ ચર્ચામાં છે. 4 જાન્યુઆરીએ પણ બધા એકઠા થયા દિયોદરમાં, એમણે પોતાનું બંધારણ બનાવ્યું. 26 જાન્યુઆરીએ તો અડધી રાત્રે આખો સમાજ એકઠો થયો. તમામ સમાજના આગેવાનો પક્ષાપક્ષીથી દૂર રહીને એક જ મંચ પર જોવા મળ્યા. આપને લાગે છે કે એવા દ્રશ્યો પાટીદાર સમાજની અંદર જોવા મળી શકે છે? સંખ્યા આમ તો વધારે છે, તમારે સ્ટેજ તમારો ઓર મોટો દરેક કરવો સમાજ પોતપોતાની રીતે દરેક સમાજ પોતપોતાની રીતે આવા સંમેલનો કરતું હોય છે. સમાજ એક જ હોય છે, પણ જ્યારે જ્યારે જરૂરિયાતો ઊભી થતી હોય છે ને ત્યારે રાજકારણ, પાર્ટી, પક્ષ મૂકી અને સમાજના આગેવાનો એક મંચ પર આવતા હોય છે. એટલે ઠાકોર સમાજ જે એકઠો થયો તો સ્વાભાવિક છે, એમને એવું લાગ્યું કે જરૂરિયાત ઊભી થઈ છે તો દરેક સમાજના પક્ષપાત મૂકી, રાજકારણ મૂકીને તેઓ લોકો એકઠા થયા. પાટીદાર સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજ એક છે. જ્યારે જ્યારે જરૂરિયાત પડે છે સમાજના ઉત્થાન માટેની, સમાજની પ્રગતિ માટેની, સમાજના હિત માટેની, અને જ્યારે જ્યારે કંઈ બી સવાલ ઉઠાવવાનો હોય છે ત્યારે પાટીદાર સમાજ એક હોય છે અને એક મંચ પર જોવા આપને ભૂતકાળમાં મળ્યો છે અને ભવિષ્યમાં પણ મળશે. બરાબર. વરુણજી, આપનું શું કહેવું છે? આવા દ્રશ્યો પાટીદાર સમાજમાં જોવા તમને અપેક્ષા તો હશે, પણ એ કેટલું શક્ય લાગી રહ્યું છે? જો હું સન્માનનીય હસમુખભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત છું. પાટીદાર સમાજ હંમેશા એક રહ્યો છે, એક છે, ભવિષ્યમાં પણ એક રહેશે, અને જરૂર પડશે તો એક વાર નહીં 1000 વાર બનશું. એ વાતમાં કોઈ મિનમેક નથી. એ વાતમાં તો આખો સમાજ સહમત છે. બરોબર છે. ખાલી વાત છે વિચારોને અપગ્રેડ કરવાની, વિચારો સ્વીકારવાની, સુપિરિયરિટી કોમ્પ્લેક્સમાંથી બહાર આવવાની, દેખાદેખીની પીડામાંથી બહાર આવવાની. અને જ્યારે બંધારણ બનાવી ગયા ને તો હું જે બંધારણ બનાવતા હોય એ લોકોનું ખાસ વિનંતી કરીશ કે તમે યંગ એજના ઓપિનિયન લો, કારણ કે ગમે તેવું બંધારણ કરો તો નવી જનરેશન બંધારણને ફોલો કરો, નવી જનરેશનના સૂચનો મગાવો, અને નવી જનરેશન જોડે કે નવી જનરેશનના જે આગેવાનો છે એરિયા વાઇઝ કે વિસ્તાર વાઇઝ કે ગુજરાત વાઇઝ એમની જોડે ડિસ્કસ કરો, સૂચનો મગાવો અને એવું બંધારણ બનાવો અને એમાં એવી ફ્લેક્સિબિલિટી રાખો કે તમે હવે 1000 કરોડનો માલિક હશે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, એને તમે એવું બંધારણ આપી દેશો કે ભાઈ તારે 5 સ્ટારમાં લગ્ન નહીં કરવાના, સમાજનો બંધો તો એ પોસિબલ નથી. અને તમે ગામમાં સિંગલ ઘરમાં રહેતો હોય એને તમે એમ કહો એક રૂમના ઘરમાં કે ભાઈ તારે કમ્પલસરી આવા પાર્ટી પ્લોટમાં જ લગ્ન કરવા પડશે આવા, તો એ શક્ય નથી. મુખ્ય વાત એ છે કે બંધારણ બનાવવું ઇમ્પોર્ટન્ટ નથી, સમાજમાં એ વૈચારિક અપગ્રેડેશન લાવવાની જરૂર છે. એ અપગ્રેડેશન લાયા પછી એમને બંધારણ પીરસો. પણ વરુણભાઈ, મથુરભાઈ સવાણી તો એમ કહી રહ્યા છે કે રીતિ રિવાજોનું ભારણ વધી ગયું છે, એટલા માટે નવું બંધારણ બનાવવું જરૂરી છે. એની પર શું પ્રતિક્રિયા આપશો તમે? 100% રીતિ રિવાજોનું ભારણ અતિરેક થઈ ગયો છે. ભારણ વધી નહીં ગયું, અતિરેક થઈ ગયો છે બેન. એ અતિરેકમાં આખો સમાજ પીડાઈ ગયો. પણ એના માટે પહેલા સમાજને જોડવો પડશે, અને જોડ્યા પછી વિચારો લેવા પડશે, એ વિચારોને ચાળવા પડશે, એમાંથી સારા વિચારો સ્વીકારી અને એક બંધારણ બનાવીને પછી પીરસવું પડશે. લાંબી પ્રક્રિયા છે. જો પ્રેક્ટિકલ 100% ઇમ્પ્લિમેન્ટેશન લાવવું હોય તો થોડીક લાંબી પ્રક્રિયા કરવી પડશે બધાએ સાથે મળી. આ એક કરવું સત્ય કે લાંબી પ્રક્રિયા કરવું પડશે. પહેલા બધાને ભેગા કરીને વિચારો લેવા પડશે, એ વિચારોને ચાઇનામાં ચાળવા પડશે, જે સારું હશે એ પીરસવું પડશે. બાકી જે વાત છે કે હસમુખભાઈ, આપની પાસે આવવા માંગીશ. જ્યારે પણ એક પાટીદાર સમાજના વ્યક્તિ કહેતા હોય કે રીતિ રિવાજોનું ભારણ વધી ગયું છે, આપ પણ પાટીદાર સમાજમાંથી આવો છો, આપ પણ એક ટ્રસ્ટમાં સેવા આપી રહ્યા છો, ત્યારે આપને લાગી રહ્યું છે કે ખરેખર કેટલાક રીતિ રિવાજોનું ભારણ વધી ગયું છે, કેટલાક કહી શકાય કે કુરિવાજો નાબૂદ કરવા જોઈએ? આપને શું લાગી રહ્યું છે? જ્યારે સમાજ એકઠો થશે, બંધારણની વાત બીજા મુદ્દા પર આવશે, પહેલા તો એકઠો થશે એ જ મહત્વની વાત, પણ આપને શું લાગી રહ્યું છે વ્યક્તિગત રીતે કે ખરેખર પાટીદાર સમાજનું નવું બંધારણ બનવું જોઈએ? બેન, વરુણભાઈએ ખૂબ સારી વાત કરી. રિવાજોનું, કુરિવાજોનું વધવું
અંધશ્રદ્ધાનું વધવું ખરેખર રિવાજોમાં અતિરેક ના હોવો જોઈએ, અંધશ્રદ્ધા ના હોવી જોઈએ. જે રિવાજો છે એ પરંપરાગત રિવાજો છે જેની પાછળ લોજિક છે, પણ એ રિવાજોને આ સમય સાથે મોડિફાઈ કરી અને એને આખું એક નવું સ્વરૂપ આપવામાં આવે છે. જે સ્વરૂપ આપવા માટે પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. જે ખર્ચો થાય છે એ સમાજ માટે નડતરરૂપ છે બેન. એટલે ખરેખર બંધારણ મેં પહેલાંય કીધું ને હજુ કહું છું કે બંધારણ જેટલું મહત્ત્વનું છે ને એથી વિશેષ મહત્ત્વનું સ્વૈચ્છિક સમજૂતી છે બેન. આજે આટલા બધા કાયદાઓ હોવા છતાં લોકો ગુનાઓ કરે છે, કારણ કે એનામાં સ્વૈચ્છિક સમજૂતી નથી કે ગુનો કર્યા પછી આવું થાય. તો બેટર છે કે બંધારણ આવે, સારી વાત છે, પણ એથી બેટર છે કે સ્વૈચ્છિક સમજૂતી આવે કે મારી કેપેસિટી પ્રમાણે જ મારો પ્રસંગ ઉકેલવો જોઈએ અને મારી કેપેસિટી પ્રમાણે મારે આટલો ખર્ચ કરવો જોઈએ. એટલે આ જે દેખાદેખીના માહોલને લઈ અને બિનજરૂરી ખર્ચાઓ કરે છે એમાંથી બહાર આવવું જોઈએ. અને એના માટે જ્યાં સુધી પોતાની સ્વૈચ્છિક પારિવારિક સમજૂતી નહીં હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના બંધારણો કે કોઈ પણ પ્રકારની સમાજની સૂચનાઓ નિરર્થક નીવડશે બેન. એટલે સ્વૈચ્છિક સમજૂતી છે એ ખૂબ મહત્ત્વની છે. આજ સુધી ગામડે નાના પ્રસંગો ખૂબ ઉત્સાહથી મનાતા, નાના એવા પ્રસંગો સામાન્ય ભોજનથી ઉજવાતા અને ખૂબ એના સારા પરિણામો મળતા. આજે 1000-1500ની ડીશો રાખવાથી પણ જે પ્રસંગો ઉકેલાય છે એવો આનંદ ને એવી મજા જે ભૂતકાળમાં જે પ્રસંગો ઉકેલાતા એમાં નહોતી આવતી, કારણ કે ત્યારે આત્મીયતા હતી. પ્રસંગ મનાવવાનો, પ્રસંગને ઉત્સવ તરીકે ઉજવવાની વાત હતી અને અત્યારે પ્રસંગ પતાવવાની વાત છે, દેખાદેખીની વાત છે. દાખલા તરીકે આપણે રિવાજોની વાત કરી તો અત્યારે જેટલું મહત્ત્વ આપણી પરંપરા પ્રમાણે એક વૈદિક વિધિનું છે, બ્રાહ્મણોના મુખેથી બોલાયેલા મંત્રો અને વિધિનું છે, એથી વિશેષ મહત્ત્વ આજના પ્રસંગોમાં ફોટોગ્રાફીનું થઈ ગયું છે. જેટલું મહત્ત્વ ભૂદેવોને અપાય છે એથી વિશેષ મહત્ત્વ ફોટોગ્રાફીવાળાઓને અપાય છે. એટલે ખરેખર જો પરંપરાગત રીતે કોઈ પણ રિવાજોનો અતિરેક ના થાય, રીતિ રિવાજોને એની મર્યાદામાં રાખી એની ક્ષમતા પ્રમાણેના ખર્ચા કરી અને જો પ્રસંગો ઉજવવામાં આવતા હોય, પ્રસંગો કરવામાં આવતા હોય તો એમાં કોઈ વાંધો જ ના હોય. આજે કોઈ પણ મોટો ગજાનો ઉદ્યોગપતિ છે એની કેપેસિટી પ્રમાણે કરવાનો છે, એ એમની કેપેસિટી પ્રમાણે કરશે તો એને કોઈ રોકી નહીં શકે. પણ નાનો માણસ જ્યારે એક મોટા ઉદ્યોગપતિની કમ્પેરિઝન કરી અને એના પગરખામાં પગ નાખવા જશે તો એના માટે એનું ભવિષ્ય ધૂંધળું થઈ જશે. એ દેવામાંથી કોઈ દિવસ બહાર નહીં આવે. એટલે જેટલું મહત્ત્વ બંધારણનું છે સમાજના, એથી વિશેષ મહત્ત્વ સમાજની દરેક પેઢી, જૂની અને નવી પેઢીની સ્વૈચ્છિક સમજૂતીનું છે. બિલકુલ બિલકુલ, સમયનો અભાવ છે એટલે આપણે ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આભાર વરુણજી, આભાર હસમુખજી, અમારી સાથે જોડાયા, સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ બંધારણ રચવા માટેના જે અત્યારે મુદ્દાઓ સામે આવ્યા કે એક તો નવી જનરેશન, જૂની જનરેશન બંનેને એક સાથે લાવવા જરૂરી છે અને એની પહેલા એક માહોલ બનાવવો જરૂરી છે, એકતા બતાવવી જરૂરી છે. શું એવી એકતા જોવા મળશે ખરા? શું એવું બંધારણ રચાશે ખરા? એક મોટો સવાલ છે. મથુરભાઈનો દાવો એવો છે કે દેશ વિદેશમાંથી એમને પોઝિટિવ અભિપ્રાય મળી રહ્યા છે. અહીંયા જયરામભાઈ હોય કે પછી પરસોત્તમભાઈ રૂપાલા એમને સમર્થન આપી દીધું છે. જો કે હજુ પણ ઘણા બધા આગેવાનો એનાથી વાકેફ નથી. જોવાનું રહેશે કે મથુરભાઈએ જે મુહિમ ઉપાડી છે પાટીદાર સમાજને લઈ, એમાં શું એ બંધારણ નક્કી થાય છે ખરા? અને એ પહેલા એ પાટીદાર સમાજની એકતા જોવા મળે છે કે ખરા? એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.